પત્નીએ કહ્યું કે તમારા મિત્ર તો ભગવાન છે, દ્વારકાધીશ છે, દ્વારિકાના રાજા છે, તેમની પાસે આપણા જીવનની દરિદ્રતા દૂર કરવા માટે કોઈ ઉપાય લઈ આવો. એમની સંપત્તિ કેટલી બધી છે અને એ સંપત્તિમાંથી થોડું તમને આપી દેશે તો એમને કોઈ ફરક નથી પડવાનો. પરંતુ મિત્રને કદાચ મનમાં એક ખચકાટ થયો કે હું મારા મિત્ર પાસે કઈ રીતે માંગી શકું, એ મારા સખા છે. એને પણ એવું થયું કે ચલો પત્નીની, બાળકોની આ પ્રકારની પરિસ્થિતિ જોઈને હું સખા પાસે સહાયતા માંગી આવું. અને એમને એ પણ થયું કે ભગવાનના ઘરે જઈ રહ્યો છું, મિત્રને મળવા જઈ રહ્યો છું, ખાલી હાથે કઈ રીતે જોઈ શકું. અને એમના ઘરમાં જે અક્ષત પડ્યા હતા એ ચોખા લઈને ગયા. અને સુદામા એ વખતે ખચકાટ પણ થયો કે આટલા સુંદર મહેલમાં મારા સખા બિરાજમાન છે, આટલા વર્ષો પછી એમને મળવા આવ્યો છું, કઈ રીતે મારા ઘરની પરિસ્થિતિ એમને વર્ણવું. પણ કહેવાય ને કે ભગવાન તો અંતર્યામી હોય છે. પરમાત્માને આપણા મનમાં શું ચાલી રહ્યું છે એ તમામ બાબતોની ખબર હોય જ છે. એટલા જ માટે સુદામા જ્યારે પહોંચ્યા અને તેમણે પોટલી અક્ષતની કાઢી પણ ન હતી અને પૂછ્યું કે તું મારા માટે કંઈ નથી લાવ્યો, ત્યારે પોટલીમાં શું છે તે મને બતાવ. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે અક્ષતનો અડધો દાણો પણ ખાધો ને એટલા પ્રસન્ન થઈ ગયા, કારણ કે એ માત્ર અક્ષત નહોતા પરંતુ સુદામાના ઘરમાં પડેલી માત્ર એ અન્નની પોટલી હતી કે જે પોતાના સખા માટે લઈને આવ્યો હતો. એના પત્ની છે, એના બાળકો બધા ભૂખ્યા હતા, પણ એ ભગવાન માટે લઈને આવ્યો અને ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને આપણે જાણીએ છીએ તેને એટલી સંપત્તિ પ્રદાન કરી, એને સુખ સુવિધાઓ પ્રદાન કરી કે એનો જીવન જે છે તેનો બેડો પાર થઈ ગયો. આ જ ભગવાન છે કે કદાચ તમારા મનની વાત જાણતા પણ નહીં હોય ને, તમે પણ કદાચ પોતાની મનને નહીં ઓળખી શકતા હો જેટલા ભગવાન તમને ઓળખે છે. કારણ કે એમણે તો આપણને બનાવ્યા છે, એમણે તો આપણું જીવન આપ્યું છે, જીવનની આટલી મોટી ભેટ આપી છે, કુદરતની ભેટ આપી છે. અને કહેવાય કે આ જ કુદરતના અને આ જ રથયાત્રાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. આપણું જીવન પણ એક રથ સમાન જ છે. આપણું મન જે છે એ પરમાત્મા છે અને આપણું જીવન રથ સમાન છે. પરમાત્મા જે રીતે આપણને રથમાં ચલાવે છે, આ સંસારમાં ચલાવે છે, એક ક્ષણ પણ એવી નહીં હોય. આપણે ઘણો બધો વિચાર કરતા હોઈએ છીએ કે આજે આ કરીશું, આજે પેલું કાર્ય પૂર્ણ કરીશું, પણ કહેવાય ને કે જ્યારે આપના મનનું નથી થતું ને ત્યારે ભગવાનના મનનું થાય છે. અને ભગવાન જ્યારે આપણા મનનું કરે છે ને, એમના મનનું કરે છે ને, ત્યારે આપણે એ સ્વીકારવું જ રહ્યું. કારણ કે એનો જ સ્વીકાર એ જ આ સંસારનો નિયમ છે. એ જ અને આ સંસારના નિયમ થકી આપણે આ ભવસાગરને આ રથ દ્વારા જ પાર કરવાનું છે. રથયાત્રા જે છે એક ભલે એક શાસ્ત્રોક્ત વિધિ હોય, એક પ્રકારનો ધાર્મિક ઉત્સવ હોય, પણ તે કેટલા બધા સંકેત આપીને જઈ રહ્યું છે કે હું પણ તમારા ઘર આંગણે આવીશ. અષાઢી બીજનો આ પર્વ કે જ્યારે બધા જ તહેવારોની શરૂઆત થતી હોય છે, ઘણા પરંપરાગત ઘણા રાજ્યોમાં તો આજના દિવસથી નવા વર્ષની શરૂઆત પણ થતી હોય છે. એવું કહેવાય છે કે જૂન મહિનો આવે એટલે કે જેઠ મહિનો હોય, જેઠ મહિનામાં એટલો વરસાદ ન પડે, પણ અષાઢ મહિનામાં જે વરસાદની હેલી આવે જેના કારણે નવું અન્ન ઉગે, કુદરત જે કહેવાય ને કે આખા ઉનાળામાં બિલકુલ નીરસ થઈ ગઈ હોય, તમામ પાંદડા જે સુખાઈ ગયા હોય એ તમામ નવા વૃક્ષો પર નવા પાંદડા આવે, નવા પુષ્પો આવે. અને એટલા જ માટે અષાઢી બીજના દિવસે ન માત્ર ભગવાનના વધામણા કરવાના છે ભક્તે, પરંતુ એ કુદરતના પણ વધામણા કરવાના છે. કારણ કે ભગવાને કુદરતના રૂપમાં જ આપણને આટલી આખી દુનિયા આપી છે, આશીર્વાદ આપ્યા છે. અને આશીર્વાદ મેળવવા માટે આજે આપણે રથયાત્રાના પરોક્ષ રીતે સહભાગી સંદેશ ન્યૂઝના માધ્યમથી બની રહ્યા છીએ. નંદીઘોષમાં બિરાજમાન થઈ ગયો છે. રથયાત્રાની શરૂઆત થશે. ભગવાન જગન્નાથ છે જે અત્યારે રથમાં બિરાજમાન થઈ ગયા છે અને તેમને શણગાર પણ કરી દેવામાં આવ્યો છે. જો કે માનવ મહેરામણ અત્યારે ઉમટેલું છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે, અને સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો લાલ અને પીળા રંગનો ભગવાન જગન્નાથજીનો રથ છે અને રથના અશ્વના નામ શંખ, બલહાક, શ્વેત અને હરિદ્વાક્ષ છે. જગન્નાથના રથના સારથી દારૂકાજી છે. તો નંદીઘોષમાં ભગવાન જગન્નાથ છે જે અત્યારે બિરાજમાન થઈ ગયા છે, તેમને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. અને હવે તેઓ થોડી જ વારમાં અહીંયાથી નગરચર્યાએ નીકળવાના છે. ભગવાન જગન્નાથજી બિરાજમાન થઈ ગયા છે, બહેન સુભદ્રાનો રથ વચ્ચે હોય છે અને ત્યારબાદ અંતે ભાઈ બલભદ્ર છે. એમ ત્રણેય લાઇનમાં એકસાથે નગરચર્યાએ નીકળતા હોય છે. અને જે નગરજનો આતુરતાથી તેમની એક વર્ષ સુધી રાહ જોતા હોય છે કે ક્યારે ભગવાન જગન્નાથ આ નગરચર્યાએ આવે અને ક્યારે મને દર્શન આપે. તો બસ આજનો દિવસ
દિવસ છે, બસ થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અહીંયા આવશે અને ત્યારબાદ તેઓ પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ કર્યા બાદ જગતના નાથ છે અહીંયાથી જ નગરચર્યાએ નીકળવાના છે. તો બસ હવે આતુરતાનો અંત આવી ગયો છે અને થોડી જ ક્ષણો બાકી છે જ્યારે આ રથયાત્રાની શરૂઆત થશે. કેમેરામેન વિજય ભરવાડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ભગવાનના રથના આપણે દર્શન કર્યા અને ભગવાન હવે રથમાં બિરાજમાન થઈને ઠાઠ માઠથી સુંદર મજાના વાઘા ધારણ કર્યા છે. ભગવાનના વાઘાનો રંગ આપ જોશો તો મોરપીંછ અને ગુલાબી રંગના વાઘા છે. પાઘ પણ ગુલાબી રંગની તૈયાર કરવામાં આવી છે. તો સાથે બહેન સુભદ્રાજીના જો વાઘા આપ જોશો તો એમાં પણ મોરપીંછ રંગનો તો છે ઉપયોગ, પરંતુ તેમાં પીળા રંગનો પણ પિત્ત વસ્ત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ખાસ ભાઈ બલભદ્રજી પણ તૈયાર છે રથમાં બિરાજમાન થઈને. અને હવે બસ થોડોક જ સમય, લગભગ 50 મિનિટ જેટલો સમય બાકી છે. 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આવશે અને પહિંદ વિધિ દ્વારા, એટલે કે જે સોનાની સાવરણીથી ભગવાનનો રસ્તો સાફ કરવામાં આવે છે. જ્યારે રાજા નગરચર્યાએ નીકળતા હોય ત્યારે તેમનો રસ્તો એકદમ, તેમનો માર્ગ જે છે એકદમ સાફ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ. અને એ રથ માટે, એ પવિત્ર રસ્તો કરવા માટે, આ રથયાત્રાના રસ્તાને પવિત્ર કરવા માટે જગન્નાથપુરીમાં પણ આ જ શાસ્ત્રોક્ત વિધિ છે ને તેને જ અનુસરીને આ વિધિ અહીંયા 148 વર્ષોથી અમદાવાદના જમાલપુર ખાતે આવેલા નિજ મંદિરમાં પણ કરવામાં આવે છે, કે જ્યાં સોનાની સાવરણીથી ભગવાનના રસ્તાને સાફ કરવામાં આવે છે. અને પહેલાં મુખ્યમંત્રી દોરડું પકડે છે અને ત્યારબાદ રથને ખેંચીને પરંપરાગત રીતે આ રથયાત્રાનો પ્રારંભ કરાવતા હોય છે. હાલમાં આપ જોશો તો ભગવાન જગન્નાથે સોનાનો ખૂબ જ સુંદર મુકટ ધારણ કરેલો છે. આ બાજુ બહેન સુભદ્રાજી પણ તૈયાર છે. બહેન સુભદ્રાજી એકદમ સુરક્ષિત છે. બલભદ્રજી આગળ છે અને પાછળ આવી રહ્યા છે ભગવાન જગન્નાથજી. ભાઈ બલભદ્ર છે એ પણ રથમાં બિરાજમાન થઈ ગયા છે, તેમનો પણ શણગાર કરી દેવામાં આવ્યો છે. તો ત્રણેય ભાઈ બહેન અત્યારે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ જવા માટે તૈયાર થઈ ગયા છે. તો તે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મંદિરના પટાંગણના છે, જ્યાં ભગવાન જગન્નાથજી છે, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે રથમાં બિરાજમાન થઈને બસ નગરચર્યાએ નીકળવા માટે તૈયાર છે. તો મંદિર પ્રાંગણમાં પણ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે. તલધ્વજ ભગવાન, તેમના ભાઈ છે બલભદ્રજી, તેમનો આ રથ છે એ રથમાં બિરાજમાન થયા છે અને સૌથી આગળ હોય છે આ રથ. લાલ અને લીલા રંગનો આ રથ છે, એનો કલર કરવામાં આવ્યો છે. તો અલગ અલગ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને સીધું છે અહીંયાથી બતાવી રહ્યો છે, જ્યાંથી ભાઈ બહેનના રથ છે અત્યારે પ્રાંગણમાં મૂકવામાં આવ્યા છે. અંદર તેમને બિરાજમાન કરી દેવામાં આવ્યા છે અને સાથે જ શણગાર સાથે સજ્જ અત્યારે ત્રણેય ભાઈ બહેનની જોડી છે અત્યારે નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે. તો 2000 સાધુ સંતો આ રથયાત્રામાં જોડાશે. અખાડા હશે, ભજન મંડળી હશે, બેન્ડવાજા હશે અને અત્યારે સુરક્ષાકર્મીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ચાપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. AI ટેકનોલોજી દ્વારા આખી રથયાત્રા ઉપર નજર રખાશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો CRPF સહિત જે તમામ પોલીસ ટુકડીઓ છે એ પણ અહીંયા સજ્જ છે. અમદાવાદ પોલીસ પણ છે એ પણ ખડે પગે છે. તમામ જગ્યાઓ પર જે આખો રૂટ છે એ ચાંપતી નજર હેઠળ રાખવામાં આવ્યો છે. અહીંયાથી હવે બસ થોડી જ વારમાં મુખ્યમંત્રી આવવાના છે અને ત્યારબાદ અહીંયાથી રથયાત્રા નીકળવાની છે, પ્રસ્થાન થવાની છે.